નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે ધોરણ 5 ની અંદર લેવાનો છે એના પ્રેક્ટિસ પેપર 5 ના ખૂબ અગત્યના પ્રશ્નોની પાર્ટ 1 ની અંદર આપણે ચર્ચા કરવાના છે મિત્રો. આ કુલ 120 પ્રશ્નોનું પેપર છે, એની અંદર ભાગ 1 ના ખૂબ અગત્યના પ્રશ્નો આપણે ચર્ચા કરીશું. ખાસ આપને જણાવી દઈએ મિત્રો, આ પ્રેક્ટિસ પેપર 5 ના કુલ 3 ભાગની અંદર વિડીયો બનેલો છે. એની અંદર પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 એ પૂર્ણ રીતે આપ જોશો તો આપણને ખૂબ સારી રીતે પ્રશ્નોની સમજ આવી જશે. પ્રશ્ન 1 જોઈએ, શ્રેણી પૂર્ણ કરો. 1, 4, 9, 16, ખાલી જગ્યા 36, 49. શું આવશે મિત્રો જવાબ? અહીંયા વર્ગ છે, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ કેટલો થશે? 25. એટલે સાચો જવાબ આવશે સી. પ્રશ્ન 2, શ્રેણી પૂર્ણ કરો. 7, 14, ખાલી જગ્યા 56, 112. મિત્રો પરીક્ષાની અંદર આવી શ્રેણી આવે ત્યારે એક સંખ્યાથી બીજી સંખ્યા સાથેનો સંબંધ તમારે ખાસ ઓળખવાનો. 7 દુ 14 થાય, પણ 21 આવવા જોઈએ. તો અહીંયા 7 ચોક 28, પણ એ નથી થતો. તો 7 માં 7 ઉમેરો 14, 14 માં 14 મળે તો 28, 28 માં 28 મળે 56, 56 માં 56 મળે 112. તો સાચો જવાબ આવશે સી 28. પ્રશ્ન 3, આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો. મિત્રો ચોરસની પેટર્ન આપણે કેટલા ચોરસ કેટલા ત્રિકોણ એ વિડીયોની અંદર સમજ મેળવીએ છે. ન જોયો હોય વિડીયો તો આપ જોઈ લેશો મિત્રો, ખાસ જોઈ લઈએ. આનો જવાબ શું આવશે મિત્રો? તો 9 ચોરસ જવાબ આવશે, જવાબ સી. પ્રશ્ન 4, આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે તે જણાવો. કેટલા લંબચોરસ છે મિત્રો? આની પેટર્ન પણ આપણે શીખેલા છીએ. સાચો જવાબ આવશે સી, 18 લંબચોરસ છે. પ્રશ્ન નંબર 5, આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? ત્રિકોણનો પણ આપણે વિડીયો મિત્રો આ ચેનલ પર મૂકેલો છે, ખાસ જોઈ લેશો. આનો જવાબ આવશે ડી, 8 ત્રિકોણ મળશે. પ્રશ્ન 6, આકૃતિમાં કેટલી સળંગ રેખા છે તે જણાવો. કેટલી સળંગ રેખાઓ છે મિત્રો? તો 12 સળંગ રેખાઓ આપણને મળશે, જવાબ એ આવશે. આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવો મિત્રો. અહીંયા ચોરસની અંદર ત્રિકોણ હોય ત્યારે તમારે શું કરી દેવાના? એના ભાગ પાડી દેવાના, કાઉન્ટ કરી દેવાના. 4, અહીંયા 5 થશે, અહીંયા 6 થશે, અહીંયા 7 અને 8. અને 8 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 16. સાચો જવાબ શું આવશે? 16. પ્રશ્ન નંબર 8, કોલીફ્લાવર ફ્લાવર શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચે પૈકી કયો શબ્દ બનતો નથી? કોલીફ્લાવર શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચે પૈકી કયો શબ્દ બનતો નથી? તો એ પ્રમાણે જોઈએ તો આપણને એ જવાબ મળશે સ્લો. અહીંયા એસ છે નહીં. વોટરમેલન શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચે પૈકી કયો શબ્દ બનતો નથી? વોટરમેલન માટે કયો શબ્દ નથી બનતો મિત્રો? તો રોડ, ROAD. પ્રશ્ન 10, અંગ્રેજી મૂળાક્ષરનો સાચો ABCD ક્રમ. શું જવાબ આવશે મિત્રો? ડી, 11. અંગ્રેજી મૂળાક્ષરનો સાચો ABCD ક્રમ પ્લેનો સાચો એ પ્રમાણે ગોઠવવા જઈએ તો આપણને બી જવાબ સાચો મળશે. પ્રશ્ન 12, ગુજરાતી મૂળાક્ષર નીચે મુજબ અંકમાં દર્શાવી સાચો વિકલ્પ પસંદ કરો. મિત્રો આપણે આ પેટર્ન પણ શીખી ગયા છે. તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા કસોટીની અંદર આ પ્રકારના પ્રશ્નોની આપણે ખૂબ સારી રીતે ચર્ચા કરેલી છે. ખાસ વિડીયો જોઈ લેશો મિત્રો. તો આનો જવાબ શું આવશે? અપ સર બધાનો સરવાળો કરવાનો છે. કેટલો સરવાળો થશે મિત્રો? 3 ને 1 4 ને 5 9, 9 ને 4 13. સી જવાબ આવશે. પ્રશ્ન 13, ગુજરાતી મૂળાક્ષરને નીચે મુજબ અંકમાં દર્શાવી સાચો વિકલ્પ પસંદ કરો. રસ ગુણ્યા પર. રસ એટલે કેટલા થશે? ર એટલે 5 અને સ એટલે 4. તો 54 ગુણ્યા 15 બરાબર કેટલો જવાબ આવશે? 810. પ્રશ્ન 14, જુદી પડતી આકૃતિ શોધો. મિત્રો તમને આ આકૃતિ આવડે જ છે, શું જવાબ આવશે? ડી જવાબ આવશે. બાકીની બંધ આકૃતિ છે, આ બંધ આકૃતિ નથી. જુદી પડતી આકૃતિ શોધો મિત્રો. ABCD બોલો જવાબ. આ જવાબ હું નહીં કહું, તમારે જવાબ આપવાનો છે. ક્યાં જવાબ આપશો? કોમેન્ટમાં જવાબ આપશો. આપશો ને મિત્રો? સરસ. હવે પ્રશ્ન 16 જોઈએ. 1 ગ, 2 ચ, તો 3 શું થશે મિત્રો? આપણે કક્કો જોઈએ તો એ પ્રમાણે ઘને 1 આપ્યો છે, તો ચ ને 2, તો ગ પછી મોટો ગ એટલે ઘરનો ગ ને આમ તો 2 આવે. તો અહીંયા એ પ્રમાણે ગણતરી કરવા જઈએ તો 3 એટલે શું થશે? 3 એટલે થશે ડી જવાબ આવશે. જ, Z, Y, X, ABC, W, VU, DEF, TSR. તો શું જવાબ આવશે? તે પ્રમાણે જોઈએ તો આપણને એ જવાબ મળશે, GHI. શબ્દકોશના ABCD પ્રમાણે સાચો ક્રમ શું આવશે મિત્રો? તો જવાબ આવશે બી. કક્કાવાળી ક્રમ મુજબ ગોઠવણી કરો. તો શું જવાબ આવશે? એ. પ્રશ્ન નંબર 20, નીચેના પ્રશ્ન નંબર 20, 21 અને 22 માં આપેલા શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધો. મીટર, ચોરસ મીટર, કિલોમીટર, સેન્ટીમીટર. શું જવાબ આવશે મિત્રો? તો ચોરસ મીટર એ ક્ષેત્રફળનો એકમ છે. દિનોદર, ભુજિયો, ગિરનાર ને કારો 4 ડુંગર છે. કયો ડુંગર અલગ પડશે મિત્રો? તો ગિરનાર. બાકીના અલગ છે.
ગિરનાર છે એ જુનાગઢમાં આવેલો છે, બાકીના ક્યાં આવેલા છે મિત્રો તમને ખબર જ છે. લક્ષ્મણ, રાવણ, રામ ને અર્જુન, કયું પાત્ર અલગ પડે છે મિત્રો આની અંદર? લક્ષ્મણ, રાવણ ને રામ રામાયણના છે, ને ડી જવાબ આવશે અર્જુન. પ્રશ્ન 23. 10 એ 2 અંકની સૌથી નાની સંખ્યા, તો ખાલી જગ્યા 3 અંકની ત્રણ અંકની સૌથી નાની સંખ્યા કઈ આવશે મિત્રો? તો તમને ખાસ ખબર છે, નવોદય માટેનો આપણો વિડીયો છે એની અંદર આ પ્રકારના પ્રશ્નોની ખૂબ સરસ રીતે ચર્ચા કરેલી છે, ખાસ જોઈ લેશો. તો 100 જવાબ આવશે. 12 નો વર્ગ 144, તો 16 નો વર્ગ શું થશે? આવડે જ છે ને? શું જવાબ આવશે? 256. દર્પણ આકૃતિ પાછી આવી ગઈ ને મિત્રો. દર્પણ આકૃતિ ખાસ સમજજો. દર્પણ કઈ બાજુ આપેલું છે? પરીક્ષામાં ભૂલ કરતા નહીં. અહીંયા દર્પણ ક્યાં આપેલું છે? ઉપર. તો જે ભાગ નજીક હોય પહેલો આવશે, અને દૂર છે દૂર જતો રહેશે. તો શું જવાબ આવશે મિત્રો? સમજો. કયો જવાબ આવશે? ડી જવાબ આવશે. પ્રશ્ન નંબર 26. પાછી દર્પણ આકૃતિ આવી ગઈ. દર્પણ ક્યાં ગયું? નીચે. બોલો જો આનો જવાબ શું આવશે? એ બી સી ડી. શું જવાબ આવશે? ડી જવાબ આવશે. પ્રશ્ન નંબર 27. જો 8 - 7 = 15, 15 - 2 = 17, તો 17 - 10 બરાબર કેટલા થાય? મિત્રો અહીંયા આપણે કરીએ તો 8 - 7 નહીં, પણ 8 + 7 કરીએ તો 8 ને 7 15, 15 + 2 કરીએ તો 17, તો 17 + 10 કરો તો શું થશે? શું જવાબ આવશે? 17 ને 10 27. એ જવાબ આવશે. જો સીએટી માટે ડીબીયુ લખાય તો સીપીઝેડ કયા શબ્દ માટે લખાયો હશે? બોલો જો મિત્રો. શું જવાબ આવશે? બી બોય. તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. લીમડો, નારિયેળ, લીંબોડી, તુલસી. સૌથી નાનું કોણ છે આની અંદર? સૌથી નાનું છે તુલસી 1. બરાબર. પછી આવશે લીંબોડી, ને પછી આવશે લીમડો, ને પછી આવશે નારિયેળી. તો સાચો જવાબ શું આવશે મિત્રો? તો સાચો જવાબ આવશે સી. 4 3 1 2. સરસ. પાછો પ્રશ્ન 30 નંબર. તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. સેમી, ઇંચ, મીટર ને કિલોમીટર. બોલો જો મિત્રો આમાં શું જવાબ આવશે? સૌથી નાનો કોણ? તો સેન્ટીમીટર, પછી આવશે ઇંચ, પછી મીટર અને કિલોમીટર. ક્રમમાં ગોઠવાયેલા જ છે, તો ડી જવાબ સાચો આવશે. બળદગાડું એક ફેરામાં 125 કિલોગ્રામ ઘાસનું વહન કરે છે, તો 1 ટન ઘાસના વહન માટે કેટલા ફેરા કરવા પડશે મિત્રો? એ પ્રમાણે ગણતરી કરીએ તો સાચો જવાબ આવશે સી. 8 ફેરા કરવા પડશે. પ્રશ્ન નંબર 32. વિરાજ પાસે 320 રૂપિયા છે. તેમણે 5મા ભાગના રૂપિયા ખર્ચી સફરજન ખરીદ્યા. બાકીના 4/5 ભાગના રૂપિયાથી દ્રાક્ષ ખરીદ્યો, તો તેણે દ્રાક્ષ પાછળ કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો હશે? તો 256 રૂપિયાનો. નીચેનામાંથી સૌથી ઓછા ખૂણા ધરાવતો વિકલ્પ કયો? એચ, એમ, ડબલ્યુ કે ટી? તો ટી છે સૌથી ઓછા ખૂણા ધરાવે છે. જ્યારે ઘડિયાળમાં સાંજના 8:15 વાગી રહ્યા હોય તો તેમાં કયો ખૂણો રચાય? કયો ખૂણો? સુરેખ ખૂણો, ગુરુકોણ, લઘુકોણ કે કાટકોણ? તો ગુરુકોણ. 90 કરતા મોટો ખૂણો આવશે. એક ચોરસ અને લંબચોરસની પરિમિતિ સમાન છે. મિત્રો ખાસ જોજો, આ પ્રકારના પ્રશ્નો આવવાના જ છે. ચોરસ અને લંબચોરસની પરિમિતિ સમાન છે. જો ચોરસની બાજુનું માપ 45 સેમી છે, તો લંબચોરસની લંબાઈ 50 હોય, તો લંબચોરસની પહોળાઈ કેટલી હશે? મિત્રો આ પ્રમાણે તમારે સમજ આવે તો શું જવાબ આવશે? સી જવાબ આવશે. 45 સેમી. પ્રશ્ન નંબર 36. 7 સેમી લંબાઈ ધરાવતા 4 ચોરસનું ક્ષેત્રફળ અને આ 4 ચોરસને પાસે ગોઠવીને બનાવવામાં આવે તો મોટા ચોરસના ક્ષેત્રફળનો શું તફાવત હશે? બરાબર સમજો મિત્રો. 7 સેમી લંબાઈ ધરાવતા 4 ચોરસનું ક્ષેત્રફળ, લંબાઈ ધરાવે છે 7 સેમી, 4 ચોરસ છે, તો એ પ્રમાણેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 4 ચોરસને પાસે ગોઠવો તો શું ફરક પડશે? કોઈ ફરક પડશે મિત્રો? લગભગ નહીં પડે. નાના ચોરસના ક્ષેત્રફળથી બમણું થશે, નાના ચોરસથી ક્ષેત્રફળ 4 ગણું થશે, નાના ચોરસોના ક્ષેત્રફળથી 8 ગણું થશે. ક્ષેત્રફળ કોઈ ફેરફાર થશે નહીં. ડી જવાબ આવશે. ક્ષેત્રફળમાં કોઈ ફેરફાર ન થાય. એક ટાંકીને પૂરેપૂરી એટલે ચલોચલ પડતા 90 લીટર પાણી આવે છે. તેનો 7 ભાગ પાણી ભરેલો છે. જો ટાંકીનો 5 ભાગ કાઢી લેવામાં આવે તો ટાંકીને પૂરેપૂરે ચલોચલ ભરવા માટે કેટલું વધુ પાણી જોઈએ? કેટલું વધુ પાણી જોઈશે? તો 45 લીટર જોઈશે. કયા બે પૂર્ણાંકની વચ્ચે અપૂર્ણાંક 3 અષ્ટાંશ રહેલો છે? 3 અષ્ટાંશ મિત્રો શુદ્ધ અપૂર્ણાંક છે, અને શુદ્ધ અપૂર્ણાંક ક્યાં રહેલા હોય? 0 અને 1 ની વચ્ચે. પ્રશ્ન નંબર 39. એ ને 1/2 ફેરવવાથી કેવા દેખાશે? એક બાજુ ફેરવવાથી 1/2 એટલે એ ડી જવાબ આવશે. પ્રશ્ન નંબર 40. જો એક સંખ્યા 5 અને 2 વડે વિભાજ્ય છે, તો તે સંખ્યા હંમેશા કોના વડે વિભાજ્ય હશે? કોના વડે વિભાજ્ય હશે? તો 10 વડે. પ્રશ્ન નંબર 40 નો જવાબ આવશે સી. મિત્રો અહીંયા આપણે પાર્ટ 1 પૂરો કરીએ છીએ. હવે આપણે પાર્ટ 2 ની અંદર મળીશું ને મિત્રો?